બલિદાન અને એનું હૃદય પરિવર્તન અને ગૌતમ બુદ્ધનો જન્મ થાય છે અને ગૌતમ બુદ્ધ બુદ્ધ ધર્મનો પ્રચાર કરે છે. થોડું લાઉડ સ્ટાર્ટ થોડું લાઉડ. હું રાજા શુદ્ધોધન, હું કપિલવસ્તુ નગરીનો રાજા છું. બધી વાતે હું ખૂબ જ સુખી છું. મારી પ્રજા પણ ખૂબ જ સુખી છે. પણ મને એક જ વાતનું દુઃખ છે અને એ છે સંતાન સુખ. કેટલા વર્ષોથી અમે રાજા અને રાણી રાહ જોઈએ છીએ પણ હજી સુધી અમને સંતાન સુખ પ્રાપ્ત નથી થયું. આ મારી રાણી માયાદેવી છે. મહારાજ, મને એક સપનું આવ્યું. એમાં એક સફેદ હાથી ઉતર્યું ડુંગરથી ને સીધું મારા પ્રવેશ કર્યું મારા ગર્ભકોશમાં. મને બહુ ચિંતા થાય છે મહારાજ. કાંઈ અપશબ્દ કાંઈ થવાનું છે, મને નથી ખબર પડતી મહારાજ. મહારાણી, તમે કાંઈ ચિંતા નહીં કરો. હું હમણાં જ રાજ જ્યોતિષને પૂછીને આવું છું કે આ તમારું સ્વપ્ન શું છે. મહારાણી સાંભળો, આ ખૂબ જ ખુશીના સમાચાર છે. શું છે મહારાજ? રાજ જ્યોતિષીએ કીધું કે આપણા ઘરમાં એક બાળકનો જન્મ થવાનો છે. એ બાળક બહુ જ તેજસ્વી હશે. એ આખી દુનિયામાં રાજ કરશે અને એક મહાન પુરુષ બનશે. પણ મને એ વાતનો અફસોસ છે કે રાજ જ્યોતિષીએ કીધું કે એ બાળક શાસક નહીં બને પણ મહાત્મા બનશે, એક મોટો સંત પુરુષ બનશે કે જે પૂરી દુનિયામાં દુઃખ અને દર્દને દૂર કરવા માટે સંદેશ કરશે અને એક ધર્મનો પ્રચાર કરશે. પણ મેં તો રાજ જ્યોતિષને પૂછ્યું છે, મહારાણી, હવે હું મારો રાજશાસક કેવી રીતે રાખું, કેવી રીતે એને હું રોકું? એવું કેમ છે મહારાજ? આપણે સંતાન સુખ મળે છે ને એવું કામ કેમ થાય છે? ના, પણ રાજ જ્યોતિષીએ મને એનો ઉપાય આપ્યો છે. એને કીધું કે બાળકને તમે સંસારી દુનિયાવી તત્વોથી દૂર રાખજો. એના માટે એક માયાવી પ્રપંચ કરજો. એવી દુનિયામાં એને રાખજો. એને એક ઉદ્યાનની અંદર ઠંડી, ગરમી, વરસાદ, તેને વેદ, ઉપનિષદ બધી વિદ્યાઓમાં પારંગત કરવા માટે અંદર જ ગુરુજનની વ્યવસ્થા રાખજો. આ સંસારમાં શું શું ચાલે છે એને બતાવવાનું જરૂર નથી. તમારે એને એ મહેલની અંદર જ રાખીને બધા રાજભોગના વિલાસના તત્વો અને સાધનો એને ત્યાં જ આપી દેવાના છે. બરાબર મહારાજ. તમારે જો પણ છે ઈચ્છા એ પૂરી થાય અને ભગવાન કરે આપને સરસ એક સંતાન મળે. મહારાણી, તમે હવે પિયરે સીધાઓ અને મને જલ્દી જલ્દી સમાચાર આપો. શું થશે? જલ્દી પુત્રનો જન્મ થાય અને હું એને મારી ગાદી આપી દઉં. જલ્દી મોટો કરો ને મારી જેવો એને સુરવીર બનાવો. બધાઈ હો મહારાણી, તમે લુંબીની ઉદ્યાનમાં રાહુલ સિદ્ધાર્થને જન્મ આપ્યો છે. રાજકુમારનો જન્મ થયો છે. મને બહુ જ ખુશી થાય છે. બધાઈ હો. મહારાણી, તમે પધારો, મહેલમાં પધારો, તમે પધારો. પધારો મહારાણી, તમે આરામ ફરમાવો. હવે આપણે રાજકુમારને એવી જગ્યાએ રાખશું, એના માટે બધા મહેલ તૈયાર છે. મંત્રી, રાજસેવકો, તમે એ ધ્યાનમાં રાખજો કે આ મારા સિદ્ધાર્થ રાજકુમારને દુનિયાનું સુખ દુઃખ કોઈ વસ્તુનું એને જાણ ન થાય. બસ એને સુખ